હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ. ને આજનો વિડીયો આપણે સાંજના શરૂ કરી છે, એટલે કે 3:30 વાગે શરૂ કરી. આપણે જે 3-4 દિવસ પહેલા પંખા રિપેરિંગ કરીને લાવ્યા હતા, પંખા પાછા બળી ગયા છે, એટલે અત્યારે પંખાને આપણે રિપેરિંગ કરવા માટે ફરીવાર જવાનું છે. ટીમ બી આપણી તો હાલત ખરાબ થઈ ગઈ છે. દિવાળી કરવા આવ્યા છે, પંખા રિપેરિંગ કરવા આવ્યા છે, ક્યાં હેલ નથી ચૂસતી. અચ્છા. અને પછી હું મારી ગાડીને બળી ગયેલા પંખા લઈને ઘરેથી નીકળી ગયો છું. જઈશ અત્યારે આપણે ટીમી બાજુ હાઈવે બાજુ ભેગા છે ને આપણે છે ને બસમાં ટિકિટ નથી મળતી, એટલે આપણે ઘરની એક બોટ લઈ લીધી છે. બોટમાં આપણી ગાડી ઉડાડવાની છે, તું સુરત ભેગીનું થઈ જવાનું છે. અહીંથી સીધી વેતી મૂકવાનું છે, એક ભેગી હજીરા ઉતરવાનું છે. પોગી ગયો છું ટીમીને. મારી ગાડીને મારા નજરની સામે એક જણ મૂકી દીધી. ગમે એમ તો આપણે કાળજાનો કટકો કહેવાય. હું આવી ગયો છું દુકાનની અંદર આપણે બેઠીને વાળ હરખા કરી, જેથી કરીને રોડા રૂપડા લાગી ખરાક. સુરતથી આવ્યા છે પંખા રિપેરિંગ કરવા માટે. આપણી બાજુમાં પડ્યા છે પંખાના પાખિયાના ભાઈ છે, પંખા આપણા રિપેરિંગ કરશે. હેડ ઉછી આગળ હું છું, હું ને કેટલાનો ખર્ચો બેસાડી એક ભેગી આપણને ખબર પડી જવાની છે. A few moments later. અડધી કલાક બળ કર્યા પછી માતાજીની દયાથી આપણો એક પંખો કમ્પ્લીટ હાજો નરવો છે ને કઈ ઉપાધિ જેવું છે ને. બીજો પંખો છે બળી ગયેલો ન હોય તો સારું, અને સીધા લઈને રિપેરિંગ થઈને ઘર ભેગીનું થયું, એટલે આપણે કઈ બીજી ઉપાધિ કરવા થતી નહીં.